ધોકાવાળાની માથે મને ધોકાવાળા ધણીને બોલાયો. આ જગ્યાની માલપા ઉત્તરની દેવી મેળની કઈ એટલી હાલ હાલ ક્યાં બેહાડે ત્યાં બેહાડે. આ ધંધીડાની વસ્તી ડાબી બોલાવે જમણી હોકારો ન દઈ દઉં ને તેથી મને રખાને તાજમ હોય ને બાપ. ત્યાં ધર્મ કને રહેવું પડે કરજ ન એકલ હોય ને મારા બાપ રખા. ગરજ હોય ને તારે રોવો માણા, દુઃખ પડે ને તારે રોવો માણા, પણ સવારત ને તો હાવ રોવે ભાઈ. સવારત હાટું આખી જગત રોવે પણ કોકથી દુખ્યો માણા દુખ્યો ટપોરો પડે ને દુખ્યો આંગળું પાડે ને તેથી મારો બાપ રખો સાંભળી જાય છે. હા રોશો નહીં મરી નાખ મારો રખા આગળ રોશો નહીં. તમારી દેવીની કીધી કરો, પાંચ ભાઈનો ભાવ રાખો, મારી નાતના આવકારો આપો અને એવડી જગ્યાની માલમાં મને રખાને એક ટપોરો પાડો અને 77 નો જવાબ ન દઈ દઉં ને તેથી મને રખાને તાજમ હોય કે બાપ. હોડું મારા બાપ રખા એ મારા રાગના માળવા એ મારો વિશ્વાસના આપણી કોઈ કોર્ટ નથી, આપણો કોઈ જજ નથી, આપણો કોઈ ધણી નથી, પણ આપણી માથે આપણા વડવાએ કાશીદા કરીને વેઠ કરીને દુઃખ સહન કરીને આ ધર્મ આપ્યા છે આપણને, દુઃખના ધર્મ આપ્યા છે. બાપનો બાપ કોઈ નો હોય. હા મારો બાપ રખો છે ને એની માથે બીજો બાપ નો હોય. મને રખાને મારી જગ્યાની માલિકા કવા કલેશ કરશો ને મારી નાચ, મારી જગ્યાની માલિકા દારૂ નો લાવશો. એક જીવા એક મના થઈ મારી કાળીવેલ મારી આગળ માંગો અને તમારા ધાર્યા કામ ન કરી દઉં એટલે મને રખાની દેવીને તાજમ હોય ને બહાર. ગોવાલણ કરે, નાચનું ગોવાલણ કરે મારી કાળીવેલ નાચ ગોવાલણ કરે એમાં તો બધું આવી જાય ને. હા આમાં ભાત નું આવે હો, પણ સમજનારા હૈરા હોય તો હામે મજા આવે મારી ના.
સુખ્યો સુખ્યાની વાત કરે, દુખ્યો દુખ્યાની વાત કરે. અને જીવતા બધા દાખલા છે. કોક માણાની પડખે બેહો ને વાત કરો ને તો ખબર પડે. દાદા દાદા એનું જ ચાલુ સ્તંભ મારા બાપા ધનજીડાના માન્યાતા એ અત્યારે પેલા તાવડા માથે કોઈ રાવો જાય, કોઈ દચડો જાગી જાય અને મને રખાને એક ટપોરો પાડો લાગ્યાનો લાગ નો સૂકવી દઉં ને તેથી મને રખાને તાજમ હોય ની બહાર. દાદા દાદા મારી ઉજળના થડાની દેવી 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 આરગતિયા લાવણા મારી માં લાલમય ફૂલમય અમરમય હારમય મારી ભમરિયા મારી જાણ તમરના અજાણના પુરારા ઓલા નર ધનિયા નંદર ભર્યા એ નચેત ભરવાના એટલે કહે છે કે જાણના નદમરના અજાણના પૂરા રાજ નરધનિયા નંદર ભર્યા હોય અને પેટ ભરવાના કામ. નો જાણતો હોય વ્યવહારમાં, નો જાણતો હોય દેવીમાં, નો જાણતો હોય ભયુમાં, નો જાણતો હોય નાચમાં, એને તમે 3 દી નહીં પણ 5 દીનો ટાઢો રોટલો આપો ને તમારો ભરત જેવો પલિતા જેવો થાય. ભરત જેવો. અને અમારા ડીગુ જેવો કોઈક દુખ્યો હોય ને એને તમે હાસા ઘીના સુરમાં કરીને આપો ને, પાકના લાડવા કરીને આપો ને તો એ હુકાઈને બુમલો થઈ જાય ભાઈ. અમારા અહીંયા તેજ ઉપર જ છે બધા. લીધી ને લાગી નહીં એ દેવી મહાકાળી માં ઓલા ગુરુ બચારા ક્યાં
રે ચેલાના મનમાં હોય શું મારા આખી મિલાના ઢોલરા એ નરી હે કનૈયા લાલે લાલે કનૈયા લાલે કનૈયા લાલે લાલે કનૈયા લાલે આને વરે કહેવાય હા ઈ બધું બરોબર જ કહે છે પણ એમ કહે છે કે પેલા કોને ગાયું ઈ બધું કે એમ અમારે આ ભરતભાઈ છે બેનજો માસ્ટર એનું ખુદનું માતાજીનું દેવનું થતું તેથી અમારા બાપાએ પહેલી વખત ગાયું હતું લગભગ આજથી 9-10 વર્ષ થઈ ગયા ગણેશ સાઉન્ડ 10 વર્ષ થઈ ગયા પ્રથમ પહેલી વાર ને અમે પેલા બધા પહેલી વાર સાંભળ્યું મેં હોંદરાય ગાયું હા મેં હોંદરાય ગાયું અને ત્યાંથી આપણું ઉપડી ગયું એટલે હાલી ગયું વગર ખર્ચે રોકાણ વગીને એટલે હે કનૈયા લાલે લાલે કનૈયા લાલે કનૈયા લાલે લાલે કનૈયા લાલે આ દેશી હિંદોળો કહેવાય હિંદોળો આવો બે કરોડા રમાવો
ઓ